હેલો દોસ્તો, જો યાશી કહે છે ને આજે તારે ખાઈને ખાવાની ઈચ્છા નહોતી તો વંશુ પાણીપુરી ખાય એવું આજે ને હું એકલી જ હતી તો યાશી કહે છે આજે મેગી એને ખાવી હતી બહુ લોંગ ટાઈમ થઈ ગયો. હોટપોટ કહેવાય આને. શું કે હોટપોટ તો આ શું થયું? મેગી જ છે ને પણ. મેગી છે પણ આ જે આખું ડીશ છે ને એને હોટપોટ કહેવાય. ઓકે, આ કઈ ડીશ કહેવાય? આમ કોરિયન સ્ટાઇલ. કોરિયન સ્ટાઇલ ઇઝ આ. જો આ કેપ્સિકમ છે, કેરેટ, પછી આ બીન્સ છે અને કોર્ન છે અને પનીર છે. આ મેગી છે. જો દોસ્તો આવું બધું એને ગમે. કાઠિયાવાડી રસોઈ બનાવવાનું કહે તો એને ના મજા આવે. યશિકા ખાતો તો ને આનાથી ચોપસ્ટિકથી ખાતા મને તો ના આવડે. મેં ટ્રાય કર્યું હતું, બતાવ તો. આ બધું તું શીખી લીધું? પનીરનું પીસ લેતો. મેગી ઉઠો તો મેગી. નથી આવડતું. ડીંગો ડીંગો આવડે જ છે. એ તો આવતું નહોતું ને એટલે. ઓકે. ભાઈને આવડે છે? ભાઈને આવડે ખાતા ચોપસ્ટિકથી? હંસુ તું બી ચોપસ્ટિક લઈ આવ. ચાલ યશિક આપતો એને તારું ચોપસ્ટિક. મારું જો જો દોસ્તો વંશુ પણ ખાય છે. વંશુથી પકડાય નહીં, આપણે ટ્રાય કરીએ. મેગી ખાઈને જો ને એ પણ ટેસ્ટ કરે છે. જો કોને કોને આવડે છે? મને તો નથી આવડતું. કમેન્ટ કરજો ખાસ કરીને. ચોપસ્ટિકથી જો જો કેમ કે એણે પાણીપુરીનો પ્લાન કર્યો હતો, નાને મેગી ખાવી હતી એટલે એને ખાલી ટેસ્ટ માટે જ ખાવા આપ્યું. એણે ટેસ્ટ જ કરવા દીધું. સોરી. બસ આજા જો આવું કોણ કરે મેગી માટે? નહીં રેવા દે ને. પણ તું પાણીપુરી ખાજા. મારી પાણીપુરીમાં ભાગ પાડવા મને ગમતી જ નથી. બપોરે ન આજ તો બપોરે બી ખાધે ને. હોય તો તમારે ખાવી જોઈએ ને. મેં ના પાડે ને. મારી પાડે. આજે બે બપોરે કેમ? બપોરે કેમ? અજય મામા માટે. બસ જા હવે. ઓકે ચાલ તું તારું ખા. મેગી તો ચાલ રહી ગઈ.